વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 ભણી રહ્યા છે માનવ સ્વાસ્થ્ય અને રોગો. માનવ સ્વાસ્થ્ય અને રોગોમાં અત્યાર સુધી આપણે મહત્વના જે ટોપિક્સ હતા એને કવર અપ કરી લીધા છે. એ સિવાય ઘણીવાર બોર્ડમાં આવા એકાદ કે બે માર્ક્સની અંદર કારણોના સ્વરૂપમાં પૂછાતા પ્રશ્ન હોય છે, બંધાણી, પરાધીનતા, આલ્કોહોલની કુટેવો વગેરે વગેરે. એની આજે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે વિદ્યાર્થીઓ. બરાબર? ટોપિકનું નામ છે બંધાણી અને પરાધીનતા. શું કહેવા માંગે છે? તો આ જે પણ કેફી પદાર્થ છે એટલે કે નશાકારક પદાર્થો અને આલ્કોહોલ. આ નશાકારક પદાર્થ અને આલ્કોહોલ એ આપણા શરીર માટે લાભદાયી છે એવું સમજીને આજકાલ ઘણા બધા લોકો એનો વારંવાર ઉપયોગ કરતા થઈ ગયા છે. એવી એમની માન્યતા છે કે આ પદાર્થો ખરેખર લાભદાયી છે. પણ શું વિદ્યાર્થી મિત્રો તમને લાગે છે એ વાત સાચી હોય? ના, કદાચ નહીં. કારણ કે કેફી પદાર્થો ક્યારેય શરીર માટે લાભદાયક હોય નહીં. ખૂબ જ નિમ્ન પ્રકારે અને અમુક એવી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ એ લાભદાયી છે, બાકી એ ક્યારેય લાભદાયી હોતા નથી. બરાબર? પરંતુ આ વસ્તુ લોકો સમજી શકતા નથી અથવા તો સમજવાની કોશિશ કરતા નથી અને વારંવાર આવા કેફી પદાર્થો શરીર માટે લાભદાયી છે એવું સમજીને એનો ઉપયોગ કરતા રહે છે. પરિણામે એ લોકોને એની ટેવ પડે છે, જેને બંધાણી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બરાબર? આ જે વ્યસન છે એટલે કે કેફી, નશાકારક પદાર્થો અને આલ્કોહોલનું સેવન કરવાની ટેવ, એ વ્યસન એક મનોવૈજ્ઞાનિક જોડાણ ધરાવે છે. એટલે કે આ વ્યસનનું સીધું કનેક્શન મગજ સાથે છે. આપણે જોયું હતું અલગ અલગ ડ્રગ્સ કઈ રીતે મધ્યસ્થ ચેતાતંત્રને અસર કરતી હતી. મનોવૈજ્ઞાનિક જોડાણ એવું ધરાવે છે કે વ્યક્તિના મગજમાં એવી માન્યતા ઊભી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પણ નશાકારક પદાર્થ છે એનું સેવન કરવાથી ઉલ્લાસ, અનુભૂતિ, ખુશી વગેરે પ્રાપ્ત થાય છે માણસને. એટલે વ્યક્તિ વારંવાર આ વસ્તુનો ઉપયોગ કરવા માટે એની સાથે જોડાય છે. વ્યક્તિને એવું થાય છે કે મને ઉલ્લાસની લાગણીની અનુભૂતિ થાય છે, મને ખુશીની અનુભૂતિ થાય છે, એટલે એ વારંવાર આ નશાકારક પદાર્થનો ઉપયોગ કરવા માટે ટેવાય છે. અને આ જે ટેવ છે એને બંધાણી થવું એવું આપણે સર્વસામાન્ય દેશી ભાષામાં કહી શકીએ છીએ. બરાબર? બીજું, જો આ નશાકારક પદાર્થનો અમુક જરૂરિયાત વગર જ ઉપયોગ કરવામાં આવે વારંવાર તો એ વ્યક્તિને વિનાશ તરફ આગળ વધારે છે. બરાબર? આ નશાકારક પદાર્થ એવા છે કે જો વારંવાર એનો ઉપયોગ કરવામાં આવે તો શરીરના ઘણા બધા અંગોને નુકસાન થાય, જેમ કે આલ્કોહોલ દ્વારા યકૃત, લીવરને નુકસાન થાય છે. એમ જ બીજી અન્ય ડ્રગ્સ કે જે મોં અથવા તો નાક વાટે લેવામાં આવે છે એના લીધે શ્વસન માર્ગ, ફેફસા, મોઢાના કેન્સર વગેરે ઘણા બધા જીવલેણ રોગો અને બીમારીને નોંધાઈ પણ શકે છે. એટલે જ કહેવાય છે કે બિનજરૂરી વધુ પડતો આ કેફી પદાર્થોનો ઉપયોગ કે તેનું સેવન એ વ્યક્તિને વિનાશ તરફ દોરી જાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? હવે બીજું શું થાય છે તો જે વ્યક્તિ વારંવાર આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો ઉપયોગ કરતો હોય છે એના શરીરની અંદર જે સંવેદી અંગો હોય એનો સંવેદનાનો આંક ખૂબ જ વધી જાય છે. બરાબર? વ્યક્તિની જે સંવેદના છે એનો આંક એટલો બધો વધી જાય છે કે ઓછી સંવેદનાની હવે એના શરીરમાં અસર થતી નથી. ફોર એક્ઝામ્પલ, વ્યક્તિ રોજ એક ગ્લાસ દારૂ પીતો હોય એટલે મહિના પછી એને એક ગ્લાસ દારૂથી અસર થશે નહીં, પછી એક ગ્લાસ ઉપર દારૂ પીવે તો જ એના શરીરને અસર થાય. એના સંવેદી અંગો એટલા બધા, એનો સંવેદી અંગ હાઈ થઈ જાય છે કે ઓછી સંવેદનાની વ્યક્તિને કોઈ અસર થતી નથી. અને ધીરે ધીરે જે સંવેદી અંગોની સંવેદના ગ્રહણ કરવાનું અંગ છે એ નિષ્ક્રિય પણ થવા લાગે છે. વ્યક્તિને કોઈ પણ જાતની અસર થતી નથી, એને કોઈ પણ જાતની ફિલિંગ, હોર્મોન, અંતઃસ્ત્રાવ વગેરેની અંદર પણ ચેન્જીસ થયા કરે છે અને એમાં નાના મોટું નુકસાન પણ થાય છે. બરાબર? અને વ્યક્તિ જ્યારે વારંવાર કોઈ ડ્રગ, કોઈ નશાકારક પદાર્થ, આલ્કોહોલનું સેવન કરતો થાય એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ એના માટે ટેવાઈ ગયો. આ વ્યક્તિ આ વસ્તુનું સેવન કરવા માટે એનો બંધાણી બની જાય છે અને આ બંધાણી બને એટલે વ્યક્તિ એના જેવા જ બીજા લોકો કે જે આલ્કોહોલ અને નશાકારક પદાર્થોનું સેવન કરતા હોય એની સાથે મિત્રતા ધરાવે અને એવું દુર્વ્યસની અને નીતિભ્રષ્ટ લોકોનું મિત્ર વર્તુળ એને મળે જે વારંવાર
આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે ઉશ્કેરતા હોય, પરિણામે એનું જીવન બરબાદ કરવામાં આ લોકોનો પણ મહત્વનો ફાળો છે. અને વ્યક્તિ એકવાર આ નશાકારક કેફી પદાર્થનો બંધાણી બની જાય પછી એમાંથી બહાર નીકળવું સહેલું નથી. પછી એને છોડવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે શરીર જો એકવાર શરીરને કોઈ વસ્તુની ટેવ પડે અને જો અચાનક એને છોડી દેવામાં આવે તો એના પણ થોડા નકારાત્મક પાસા છે, એની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે વ્યક્તિ આવું કેમ કરી જાય છે, વ્યસનનો બંધાણી કેમ બને છે. એનું કારણ છે એને યોગ્ય માર્ગદર્શન પરામર્શ મળતો નથી, સાથ સહકારનો અભાવ, સમજનો અભાવ, શિક્ષણનો અભાવ, જેના લીધે વ્યક્તિ જે તે આ નશાકારક પદાર્થનો બંધાણી બને છે. અને જો કોઈ પણ નશાકારક પદાર્થ જેનું વ્યક્તિ વર્ષોથી સેવન કરતો આવ્યો છે અને એકાએક જો એને છોડી દેવામાં આવે તો એ વ્યક્તિને વિથડ્રોઅલ સિન્ડ્રોમ નામની બીમારી થાય છે. વિથડ્રોઅલ સિન્ડ્રોમ એક માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. નશાકારક પદાર્થ જે વર્ષોથી વ્યક્તિ જે એનું સેવન કરે છે એકાએક એને મૂકી દે તો વિથડ્રોઅલ સિન્ડ્રોમ થાય અને એના લીધે વ્યક્તિને બેચેની, કંપન, ઉબકા, પરસેવો વગેરે જેવા લક્ષણો વ્યક્તિનામાં જોવા મળે. અને આ લક્ષણો ત્યારે જ બંધ થાય જ્યારે ફરી વખત જે તે નશાકારક પદાર્થનો ઉપયોગ કરે. વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને ઘણીવાર જો એકાએક આ નશાકારક પદાર્થને છોડી દેવામાં આવે તો એના લક્ષણો એટલા બધા ગંભીર હોય છે કે વ્યક્તિને દવાખાને દાખલ થવું પડે અથવા તો ડોક્ટરની યોગ્ય સલાહ લેવી પડે, નહીં તો એનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજકાલ લોકો નશાકારક પદાર્થનો એટલો બધો ઉપયોગ કરે છે કે એ પોતાના નશાકારક પદાર્થના સેવનની જરૂરિયાત પૂરી કરવા માટે સામાજિક માપદંડોને પણ ક્રોસ કરી દે છે અને ઘરમાં જે પણ ધનરાશિ કોઈ સારા જરૂરિયાતના કાર્ય માટે રાખેલી હોય એનો પણ એ આમ તેમ વેસ્ટ કરી નાખે છે, જેના લીધે ઘણી બધી મોટી મુશ્કેલીઓ સર્જાય છે. કુટુંબમાં, સમાજમાં કાયદાકીય નિયંત્રણનો ભંગ કરી જાય છે, દુર્વ્યવહાર કરે છે, ઘરમાં લોકો સાથે એનો જે પણ બિહેવિયર હોય છે એ પણ ખૂબ જ ઓડ પ્રકારનો હોય છે, જેના લીધે વ્યક્તિ ત્યારે જ સ્થિર રહી શકે જ્યારે એને આ બધી વસ્તુઓ પાછી સેવન કરે. તો વિચારો એ માણસને કેટલો પાંગડો બનાવી દે છે કે એના વગર એ વ્યક્તિને ચાલતું નથી. આમ આ નશાકારક પદાર્થોનું બંધાણી થવું એ ખૂબ જ ભયંકર બાબત છે અને એના લીધે સમાજમાં ઘણા બધા દુષ્કર્મો અને ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આને ધ્યાન આપજો. આમાં વિથડ્રોઅલ સિન્ડ્રોમ વર્ષોથી બોર્ડમાં પૂછાય એવો એક માર્કનો પ્રશ્ન છે. ખૂબ જ વ્યવસ્થિત ધ્યાન આપીને આને તૈયાર કરવાનું છે, બરાબર. નોલેજ છે એને આના નોટ્સ બનાવી દેવાના, આપણે લિંક અપલોડ થાય એટલે વ્યવસ્થિત રીતે આ કરવાનું છે. અને જ્યાં જ્યાં હું તમને એવું કહું કે આ એક માર્કનો પ્રશ્ન, એ બધા પોઈન્ટ્સ તમારે અંડરલાઈન કરીને જ રાખવાના. એટલે આપણી ઝૂમ મિટિંગમાં જ્યારે આપણે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ ત્યારે મોટાભાગના પ્રશ્નો એ જ હોય કે જે તમને લેક્ચર દરમિયાન કહ્યું હોય કે આ 1 માર્કનો પ્રશ્ન, આ 2 માર્કનો પ્રશ્ન, એવી રીતે, બરાબર. એટલે તમને આમાંથી બીજું કંઈ વધારાનું વાંચવું પણ ન પડે અને જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય એ આપણા કવર અપ થઈ જાય. તો આની સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 બાયોલોજીની અંદર જે ચેપ્ટર ચાલી રહ્યું છે માનવ સ્વાસ્થ્ય અને રોગો, આપણે એના અંતિમ પડાવ વિશે વાત કરી રહ્યા છીએ, બરાબર. આની પહેલાના લેક્ચરમાં આપણે બંધારણીય અને પરાધીનતા વિશે માહિતી મેળવી હતી, જેમાં આપણને એક અગત્યનો પ્રશ્ન વિથડ્રોઅલ સિન્ડ્રોમ વિશે માહિતી મળી હતી. હાલમાં આપણો આજનો જે લેક્ચર છે એ છે નશાકારક પદાર્થ અને આલ્કોહોલના દુરુપયોગની અસર, જેને આપણે 2 લેક્ચરમાં ભણીશું. એટલે આ લેક્ચરનું નામ આપ્યું છે નશાકારક પદાર્થ અને આલ્કોહોલના દુરુપયોગની અસર ભાગ 1. પછી આપણે આગળની વસ્તુ ભાગ 2 માં ભણીશું, બરાબર. હવે આ જે નશાકારક પદાર્થ અને આલ્કોહોલનો જો વધુ પડતો દુરુપયોગ કરવામાં આવે તો એના કયા આવનાર લક્ષણો આપણે જોઈ શકીએ છીએ
બિહેવિયર કરવા માંડે જે આપણે કલ્પના પણ કર્યો ન હોય. એ વિચાર્યા વગર કોઈ પણ પગલાં લઈને કોઈ પણ વસ્તુ કરતા પહેલા એ વિચારે નહીં કે એ મારા પરિવાર માટે, મારા સ્વજનો માટે, મારા સમાજ માટે યોગ્ય છે કે નહીં. એ વિચાર કરવાની ક્ષમતા એ ગુમાવી બેસે અને આ નશાકારક પદાર્થોની બંધાણી થઈને જેવા તેવા નિર્ણયો લઈ લેશે. પરિણામે એનું વર્તન કઈ જગ્યાએ કોની સાથે કેવું બેસવું, કોને કેવી રીતે બોલાવવા વગેરે બાબતોનું એને ધ્યાન રહેતું નથી અને ખૂબ જ ગંદુ આપણે જેને કહી શકીએ એ પ્રકારનું વર્તન કરતો થઈ જાય છે. ત્યાર પછી માણસની અંદર જંગલીપણું આવી જાય છે. જંગલીપણું ઇન ધ સેન્સ કે નશાકારક પદાર્થ અને આલ્કોહોલનું એ સતત સેવન કરતો આવ્યો છે અને કોઈ કારણસર એને નથી મળતું તો એ પોતાની આસપાસના મિત્ર સાથે, પોતાના સ્વજનો સાથે, કુટુંબીજનો સાથે કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે એવી રીતે વર્તણૂક કરશે, એટલો બધો એના પર આક્રમક થઈ જશે કે એની સાથે લડવા બેસી જશે. પરિણામે આર્થિક અને માનસિક સંકટ પણ આવી શકે છે. આ જંગલીપણું એટલું બધું આગળ વધી જાય છે કે એ મારઝૂડ કરી લે છે. પોતાના વ્યસનની જે બંધાણી થવાની ટેવ છે એને પૂરી કરવા માટે પોતાના વર્તણૂકને ગુમાવી બેસે છે. જંગલીપણું માણસમાંથી આદિમાનવ હોય એ પ્રકારનો થઈ જાય અને આ જંગલીપણું એટલું વધી જાય છે કે હિંસાનું સ્વરૂપ લઈ લે છે. અને જે માણસ તમે એવું કહો છો, અમુક માણસ સતત આલ્કોહોલ કે આ નશાકારક પદાર્થનું સેવન કરતા હોય એવા માણસની અંદર વિદ્યાર્થી મિત્રો કે જે આ નશાકારક પદાર્થ અને આલ્કોહોલની એટલી બધી પુષ્કળ માત્રામાં ઉપયોગ કરે છે કે એમની અંદર શું જોવા મળશે તો પરિણામે સતત જો નાક દ્વારા આ નશાકારક પદાર્થને લેવામાં આવે તો આગળ જતા શ્વસન તંત્ર નિષ્ફળ થઈ જાય છે. ઘણીવાર હૃદય, હાર્ટ ફેલર, હૃદય બંધ પડી જાય છે. પરિણામે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અથવા તો એ પોતાની આખી જિંદગી માટે કોમામાં જતો રહે છે. વિચાર આમ મજા આવે થોડી વાર ઉડવા માંડે માણસ. પેલું તમે જોયું છે રેડ બુલ ગીવ યુ વિંગ્સ, એના જેવું પીવે ત્યાં સુધી મજા આવે પણ જ્યારે ના મળે ત્યારે શું થાય છે જો અથવા તો બહુ વધુ ટેવું પડી જાય ત્યારે કેવી કેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એના વિશે વિચાર કરવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આગળ આપણે વાત કરીએ તો આજના યુવાનો, બરાબર, યુવાનોની જે જનરેશન છે આજની, યુથ જે આજનું છે એ ડ્રગ્સ અને આલ્કોહોલનો એટલો બધો ઉપયોગ કરતું થઈ ગયું છે કે એના લીધે એમના શિક્ષણ પર અસર થાય છે. એટલે ભણવામાં યોગ્ય કારકિર્દી પ્રાપ્ત કરી શકતા નથી કારણ કે કોલેજમાં, સ્કૂલોમાં જ એમને એ પ્રકારની ટેવ પડી ગઈ હોય છે કે આ ડ્રગ્સ અને આલ્કોહોલ વગર એમને ચાલે નહીં. પરિણામે એ લોકોને ભણવામાં રસ રહેતો નથી અને શૈક્ષણિક કારકિર્દીને ગુમાવી બેસે છે. બરાબર, આપણી સાથે આ બધું ન થાય ને એ ધ્યાન રાખવા માટે આપણે આ ભણવાનું છે. ખ્યાલ આવે? બરાબર, ઘણીવાર એનાથી વિડ્રોઅલ થાય. જો આ વ્યક્તિ, યુવાનો કે સતત જે આલ્કોહોલ, ડ્રગ્સનું સેવન કરે છે એ અચાનક જો એને છોડી દે તો વિડ્રોઅલ સિન્ડ્રોમ થાય. મેં તમને કીધેલું, ધ્રુજારી ચડે, બેચેની થાય, ચક્કર આવે, પરસેવો થાય. બરાબર, માણસ એકલતા અનુભવતો થઈ જાય. બરાબર, એને એવું લાગે પેલા શું હોય છે દેવદાસ જેવા, મારું કોઈ નથી, આમ તેમ ફલાણું. એક નવરો પડે એટલે એને ડ્રગ્સ ને આલ્કોહોલ જ યાદ આવે, આજ મારું, બાકી મારું કોઈ નહીં. બરાબર, એ પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. માનસિક તણાવ, હંમેશા ટેન્શનમાં રહે, મગજ ભારે ભારે રહે. કેમ? કારણ કે એના લીધે સૌથી વધુ અસર મધ્યસ્થ ચેતાતંત્ર CNS માં થાય છે. તો CNS માં જેટલો વધુ લોડ પડે એટલો માનસિક તણાવ પણ વધશે વિદ્યાર્થી મિત્રો. આગળ વાત કરીએ તો વ્યક્તિને સતત થાક લાગે. બરાબર, થોડું થોડું કામ કરે અને થાકી જાય અને જ્યારે એને આ નશાકારક પદાર્થ અથવા આલ્કોહોલ ન મળે ત્યારે એના શરીરની પરિસ્થિતિ એવી થઈ જાય કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા સક્ષમ રહેતો નથી. બીજું, વ્યક્તિ ખૂબ જ આક્રમક થઈ જાય. ઘણા કે જંગલીપણું, ગમે તેની સાથે લડવા બેસી જાય, ગમે તે બોલી જાય, ગમે તેવો વ્યવહાર કરી જાય એ પ્રકારનું. બરાબર, અને બળવાખોરી. બરાબર, બળવાખોરી એટલે જેની તેની સાથે ઝઘડવાની પ્રક્રિયા. ત્યારબાદ સંબંધો બગડવા, પરિવાર સાથે, સ્વજનો સાથે, મિત્ર વર્તુળ સાથે જે સંબંધો હોય એ પણ બગડી જાય. ઓબ્વિયસ છે, આજે તમે કે હું, બરાબર, જે કોઈ જાતનું વ્યસન કરતા ન હોય એની સાથે કોઈ વ્યસની વ્યક્તિની મિત્રતા હોય અને એના વ્યસનના લીધે ગમે તેવો બિહેવિયર કરતા હોય તો આપણે એનાથી દૂર રહીએ છીએ. કેમ? એના સંબંધોમાં નુકસાન થાય.
વ્યક્તિને જે સૂવા અને ખાવાની ટેવ છે એમાં ફેરફાર થાય અને ભૂખમાં પણ વધઘટ જોવા મળે છે. વ્યક્તિને ક્યારે સૂવું ક્યારે ખાવું એ પણ ખબર હોતી નથી અને એની ભૂખમાં ઘણીવાર ભૂખ લાગે પણ ઘણીવાર ન પણ લાગે, પણ આ બધા ડ્રગ્સની અને આલ્કોહોલની ભૂખ એને અવશ્ય લાગતી હોય છે. તો આવા ઘણા બધા પાસા છે, ઘણા બધા નેગેટિવ સિમ્પટમ્સ છે કે જે આપણે સાંભળીને એટલીસ્ટ આપણને એમ તો થાય ને કે આ વસ્તુનો ઉપયોગ કર્યા જેવો નથી. વિદ્યાર્થી મિત્રો, બરાબર, જો માણસ એટલો બધો બંધાણી થઈ જાય કે એના નશાકારક પદાર્થ અને આલ્કોહોલ વગર નથી ચાલતું, તો એને એ વસ્તુ લેવી જ પડે અને એ લેવા માટે જો એને પૈસા ન મળે તો માણસ ચોરી કરવા માટે પણ ખચકાતો નથી, પછી પોતાનું ઘર હોય કે બીજાનું ઘર હોય, બરાબર. એટલે માણસને ચોરી જેવા કાયદાકીય ગુના તરફ પણ આગળ પ્રોત્સાહન આપે છે, બરાબર. સાથે પરિવાર અને મિત્રો માટે એ માણસ માનસિક અને આર્થિક રીતે મુશ્કેલી છે. ભાઈબંધોને મળે તો પૈસા લાય, ઘરે ઝઘડી કરીને પૈસા, એને બસ પૈસા જોઈએ છે એના માટે, એના ડ્રગ્સ અને આલ્કોહોલના સેવન માટે. તો એના લીધે ઘણા સંબંધો બગડે, ઘણી સેહત અને સ્વાસ્થ્ય બગડે અને ઘણા બધા નેગેટિવ પાસા છે. એટલે વિદ્યાર્થી મિત્રો આને ખૂબ જ ધ્યાનથી આપણે સાંભળવાનું છે, ભણવાનું છે, બરાબર. આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જે બંધાણી માણસ હોય કે જે સતત આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન કરતો હોય, એ જો ઇન્જેક્શન સિરિંજ દ્વારા ડ્રગ્સ લેતો હોય, કેમ? કારણ કે સિરિંજથી જે ડ્રગ્સ લે તે સીધી શીરામાં જાય, ઇન્જેક્શન શીરામાં વાગે, શીરામાં જાય એટલે જે નશાકારક પદાર્થ છે સીધો લોહીમાં ભળી જાય, લોહીમાં ભળી જાય લોહી આખા શરીરમાં ફરે એટલે નશાકારક પદાર્થ એના આખા શરીરમાં હોય. તો એવો માણસ કે જે ઇન્જેક્શન દ્વારા આ નશાકારક પદાર્થનો ઉપયોગ કરતો હોય, એવા માણસને સૌથી વધારે એઇડ્સ અને હિપેટાઇટિસ બી, જેને ઝેરી કમળો કહેવાય, એઇડ્સ અને હિપેટાઇટિસ બી થવાની શક્યતા વધારે છે. કેમ? કારણ કે આ બંને ચેપી રોગ છે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને એઇડ્સ કે હિપેટાઇટિસ બી છે, એને સિરિંજ નાખી એના હાથમાં, ડ્રગ્સ લઈ લીધો અને એ જ સિરિંજ એની બાજુવાળો બીજો છે એ ડ્રગ્સ ભરીને એના શરીરમાં નાખે, એટલે આનો એઇડ્સ અથવા આનો હિપેટાઇટિસ બી એ બાજુની વ્યક્તિને ફેલાય. એટલે કહેવાય કે આની અંદર જે એઇડ્સ કે હિપેટાઇટિસ બીના વાયરસ છે એ આ ચેપી સોય દ્વારા એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ફેલાય. તો પરિણામે આવા વ્યક્તિ નશાકારક પદાર્થોનું સેવન કરતા વ્યક્તિ એ આવા ચેપી રોગનો ફેલાવો પણ કરે છે, જેમને ખબર નથી હોતી, બરાબર. આ બંને રોગનું સંક્રમણ ખૂબ જ તીવ્ર છે, આ એઇડ્સ અને હિપેટાઇટિસ બી. જો વ્યક્તિ એની સાથે સંકળાય તો એની અસરો ખૂબ જ તીવ્ર છે, પરિણામે એના ખૂબ જ ઘાતક છે અને આ બંને રોગને જીવલેણ રોગ પણ કહ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને બંનેનો ફેલાવો રુધિર દ્વારા જ થાય છે, બરાબર. કારણ કે ઇન્જેક્શન રુધિરમાં વાગવાનું શીરામાં, અને જ્યારે અન્ય વ્યક્તિને ઇન્જેક્શન વાગે એટલે આ અન્ય વ્યક્તિ સુધી ફેલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા નશાકારક પદાર્થ અને આલ્કોહોલના જે દુરુપયોગ છે એની અસરોનો ભાગ 1 જોયો. ઘણા બધા એવા પાસા છે કે જે સાંભળીને આપણી હિંમત પણ ન ચાલે કે આ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, એવો વિચાર પણ ના આવે, પણ કેટલાક હોય એવા માઉન્ટેન ડ્યુવાળા, ડર કે આગે જીત હે વાળા, એમને એવું થાય કે આ બધું તો ખાલી વાર્તા છે, પણ એકવાર જ્યારે આ પરિસ્થિતિનો સામનો કરવાનો થશે ને ત્યારે યાદ આવશે કે બુકમાં જે લખ્યું હતું એ સાચું હતું અને આના જે કારણો છે, જે પરિસ્થિતિનું ભવિષ્યમાં નિર્માણ થઈ શકે છે, એનો સામનો કરી શકવા પણ આપણે સક્ષમ હોતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ધ્યાન આપીને સમજીને આ ટોપિક તૈયાર કરવાનો છે અને તમારે પણ તમારા જીવનમાં ઉતારવાનું છે. કોઈ પણ જગ્યાએ ન ખબર પડે તો મારો સંપર્ક કરજો. અને બીજું, આપણે આના નોટ્સ જે છે એ લિંક અપલોડ કરીએ ત્યારે જ તમારે મૂકવાના રહેશે. એ પહેલાં વ્યવસ્થિત બધું કાર્ય સમાપ્ત કરી દેજો અને નિયમિત વિડીયો જોતા રહેજો. ચલો, આની સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આગળનો જે આ નશાકારક પદાર્થ અને આલ્કોહોલના દુરુપયોગની અસર છે એ ભાગ 2 માં જોઈશું. આની સાથે જ આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ વેરી મચ.